સુરત ગ્રામ્યના પલસાણા તાલુકામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। તાતીથૈયા ગામે રામદેવ સોસાયટી નજીક પરપ્રાંતીય શ્રમિકો વચ્ચે થયેલા ઝઘડામાં એક શ્રમિકની હત્યા કરવામાં આવી છે। પ્રાથમિક માહિતી મુજબ પરપ્રાંતીય શ્રમિકો વચ્ચે તમાકુના ગોડાઉનમાં કામ દરમિયાન પાણી અંગે થયેલી નાની બાબતે વિવાદ શરૂ થયો હતો। પાણી નહીં આપવાના મુદ્દે થયેલી ઉગ્ર બોલાચાલી ઝઘડામાં ફેરવાઈ ગઈ। ઉશ્કેરાયેલા શ્રમિકોએ મળીને એક સાથી શ્રમિક કુલંદર ચૌહાણ પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો। ચપ્પુના ઘા મુખ્યત્વે છાતીના ભાગે મારવામાં આવ્યા હતા, જેના કારણે કુલંદરનું ઘટના સ્થળે જ મોત થયું હતું। પોલીસે ઘટનાની ગંભીરતા જોઈ તાત્કાલિક કાર્યવાહી કરી અત્યાર સુધીમાં હત્યામાં સંડોવાયેલા 7 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે, જેમાંથી એક સગીર હોવાનું ખુલ્યું છે। પોલીસે વધુ તપાસ શરૂ કરી છે અને મૃતકના પરિવારજનોને જાણ કરી દેવાઈ છે। તાત્કાલિક સુરક્ષાની દ્રષ્ટિએ સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે। रिपोर्टर कृष्णा सोनी, जनादेश न्यूज, सूरत।